ડભોઈ નગરમાં ગંદકી ફેલાવતા ઇસમો સામે નગરપાલિકાએ દંડનીય કાર્યવાહી હાથ ધરી. નગરજનો જ્યાં ત્યાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા હોય, પાલિકાએ અનેક ઠેકાણે લગાવ્યા છે સીસીટીવી કેમેરા. નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સેનેટરી શાખાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ. સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા કચરો નાખતા ઇસમો કેમેરામાં થયા કેદ. નગરના સુંદરકુવા તથા ઢગ ભવાની માતા મંદિર પાસેના સીસીટીવી કેમેરામાં 3 જેટલા ઇસમો ગંદકી ફેલાવતા થયા કેદ. પાલિકા તંત્રએ કેમેરામાં કેદ થયેલા લીલાબેન મારવાડી, દિવ્યાબેન અલ્પેશભાઈ, ઉમાબેન કુશવાહા વિરુદ્ધ નિયમ મુજબની દંડનીય કાર્યવાહી હાથ ધરી. નગરપાલિકા મહેશ વસાવા, સુપરવાઇઝર ઇકબાલભાઈ મંસૂરી, ભાવિશા પરમારના સહિતની ટીમે દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. એ ડભોઈ નગરજનો પણ વાકેફ છે એનાથી. છતાંય એવા ઇસમો જે જાહેરમાં ગંદકી કરે છે અને જાહેરમાં કચરો ફેંકવાની પ્રવૃત્તિઓ કરે છે, તેઓના સીસીટીવી ફૂટેજના આધારે આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા અને એમની ટીમ દ્વારા એવા ઇસમોની ઓળખ કરી દંડ વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ગઢભવાની માતાના મંદિર પાસેના ઇસમો તથા સુંદરકુવા વિસ્તારના ઇસમોને દંડની વસૂલાત કરવામાં આવેલ છે. અને આગળ પણ આ જ રીતની ડભોઈ નગરપાલિકા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી જાહેરમાં ગંદકી કરનાર કે જાહેરમાં કચરો ફેંકનાર પાસે દંડ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આશરે કેટલા માણસોને દંડ વસૂલાત કરી? આશરે આજ રોજ 5 થી 6 ઇસમોના દંડ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.